અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું ને હવે વધુ એક મોટી દુર્ઘટના ટળી છે। વાત કરવામાં આવે સુરતથી દુબઈ એક ઇન્ડિગોની ફ્લાઇટ જઈ રહી હતી ને એનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। વિગતે ચર્ચા કરીએ કે શું ખામી હતી ને કેમ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે તેના વિશેની। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એર ઇન્ડિયાનું પ્લેન અમદાવાદમાં ક્રેશ થયું હતું। મોટી દુર્ઘટના ઘટી હતી અને અનેક એવા લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ ક્યાંક ફરી એક વખત એક મોટી દુર્ઘટના થતા બચી છે। વિગતે ચર્ચા કરવામાં આવે ખાસ કરીને સુરત દુબઈ ઇન્ડિગો ફ્લાઇટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। મધદરિયે એન્જિનમાં સમસ્યાને પગલે પાયલોટે પ્લેન ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો અને મુસાફરોના જીવ છે તે પણ તાળવે ચોંટ્યા હતા। સુરતથી દુબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં એન્જિનની સમસ્યા સર્જાતા તેને અમદાવાદ એરપોર્ટ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી। મધદરિયે પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેથી પાયલોટે તરત જ નિર્ણય લઈને પ્લેનને અમદાવાદ તરફ ડાયવર્ટ કર્યું હતું। આ નિર્ણયને કારણે મોટી દુર્ઘટના ટળી હતી। હાલમાં અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું ટેકનિકલ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને ખાસ કરીને તપાસ છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। આ ઘટનાને કારણે પ્લેનમાં સવાર તમામ મુસાફરોના જીવ છે તે તાળવે ચોંટ્યા હતા। આપણે થોડા સમય અગાઉ જોયું હતું કે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું હતું અમદાવાદની અંદર અને એમાં ઘણા બધા લોકો મોતને ભેટ્યા હતા, પરંતુ ક્યાંક વધુ એક દુર્ઘટના થતા બચી છે। ખાસ કરીને જે પ્લેન છે તે સુરતથી દુબઈ જઈ રહ્યું હતું, ઇન્ડિગોની ફ્લાઇટ હતી, એની જ અંદર એન્જિનની સમસ્યા સર્જાઈ હતી ને તેને જ કારણે અમદાવાદના એરપોર્ટ ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। પાયલોટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જે એન્જિનની ખામી સર્જાઈ હતી એટલા જ માટે થઈને અને તરત જ અમદાવાદ ખાતે તેનું લેન્ડિંગ કરી દેવામાં આવ્યું છે। જો આની પહેલાની દુર્ઘટનાની વાત કરવામાં આવે તો એર ઇન્ડિયાનું જે પ્લેન હતું એ ક્રેશ થયું હતું ને ઘણા બધા લોકો મોતને ભેટ્યા હતા, જેની અંદર સ્વર્ગીય વિજય રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી હતા એ પણ ક્યાંક મોતને ભેટ્યા હતા, પરંતુ ક્યાંક મોટી દુર્ઘટના છે તે ફરી એક વખત ટળી છે। ખાસ કરીને સુરતથી દુબઈ જે ઇન્ડિગોનું ફ્લાઇટ જઈ રહી હતી એનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું છે। મધદરિયે એન્જિનમાં સમસ્યાને પગલે પાયલટે પ્લેન ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો, જેને કારણે મુસાફરોના જીવ છે તે તાળવે ચોંટ્યા હતા અને ખાસ કરીને જો વિગતે ચર્ચા કરવામાં આવે તો મધદરિયે પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેથી જ કરીને પાયલોટે એક નિર્ણય કર્યો હતો અમદાવાદ તરફ પ્લેન છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું ને આ જ નિર્ણયને કારણે એક મોટી દુર્ઘટના ટળી છે અને હાલમાં અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનું ટેકનિકલ સ્ટાફ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને તપાસ પણ કરવામાં આવી રહી છે કે ક્યાં ખામી સર્જાઈ હતી, કયું એન્જિન છે જેની અંદર અત્યારે હાલ આ ખામી સર્જાઈ છે, એ જ દરેક વાતને લઈને ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અને ખાસ કરીને ટેકનિકલ ટીમ છે એ પણ ત્યાં પહોંચી ગઈ છે અને એ લોકો દ્વારા પણ પ્લેનમાં જે ખામી સર્જાઈ છે, એન્જિનની જે ખામી સર્જાઈ છે એ વાતને લઈને પણ અત્યારથી જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને ઘણા બધા એવા મુસાફરો છે જે લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા, જ્યારે તે લોકોની પાસે સમાચાર પહોંચ્યા કે આ જે પ્લેન છે એની એન્જિનની અંદર જે ખામી સર્જાઈ છે એના કારણે। વધુ વિગતો તમારા સુધી પહોંચાડતા રહીશું, ત્યાં સુધી અમને રજા આપો। નમસ્કાર।